શહેરોમાં તો મકર સંક્રાંતિમાં લોકો ફરસાણની દુકાને પહોંચી ચૂક્યા છે। ઊંધિયું અને જલેબીની ખરીદી માટે જયાફત માણી રહ્યા છે। પરંતુ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પારંપરિક રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરાય છે। ગીર સોમનાથ જિલ્લાના ધાવા ગામે પહેલી સવારથી જ શેરીઓમાં બાળકોનો શોરબકોર જોવા મળ્યો। બાળકો ઘરે ઘરે જઈ મમરાના લાડુ, ચીક્કી, ચોકલેટ અને પતંગો મેળવે છે। ગામના લોકો પણ હોંશે હોંશે બાળકને એટલી વસ્તુઓ આપે છે કે બાળકોને પોતાની સાથે મોટો થેલો રાખવો પડતો હોય છે। તો બાળકો થેલો લઈ ઘરે ઘરે જાય છે। બાળકોને મમરાના લાડુ, ચીક્કી અને ચોકલેટ આપવામાં આવે છે અને શહેરી વિસ્તારમાં અલગ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે। લોકો ઊંધિયું જલેબીની જયાફત માણતા હોય છે, પરંતુ પારંપરિક રીતે ઉત્તરાયણમાં આ પ્રકારે ગામડાના લોકો ઉત્તરાયણ ઉજવતા હોય છે। તો બાળકો થેલો લઈ ઘરે ઘરે જાય છે। બાળકોને મમરાના લાડુ, ચીક્કી અને ચોકલેટ આપવામાં આવે છે અને શહેરી વિસ્તારમાં અલગ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે। લોકો ઊંધિયું જલેબીની જયાફત માણતા હોય છે, પરંતુ પારંપરિક રીતે ઉત્તરાયણમાં આ પ્રકારે ગામડાના લોકો ઉત્તરાયણ ઉજવતા હોય છે।